એ એક ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરની વાત આવી, બરાબર છે. તો એ કેવું હોવું જોઈએ અને એમાં કેવા તબક્કાઓ જરૂરી છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ સ્ટ્રક્ચર કઈ રીતે ડેવલપ કરી શકે. આમાં તો સિમ્પલ જ છે. ઓર્ગેનાઇઝેશન જ્યારે સ્ટ્રક્ચરાઇઝ કરો તમે, બહારથી હવે સમજો 15ની ટીમ બની છે અને બાકીના 10-15 લોકોની હાયરિંગ ચાલુ છે, તો તમારે સૌથી પહેલાં ઓર્ગેનાઇઝેશનમાં ડિપાર્ટમેન્ટ પછી મેનેજર પછી એક્ઝિક્યુટિવ પછી તમારે ટ્રેનિંગ. ઓર્ગેનાઇઝેશનમાં આ જે સ્ટ્રક્ચર જે છે ને, એ જ્યારે તમે પહેલાં ડ્રાફ્ટ કરી લો ને, એટલે તમારે ખુરશીઓ બધી રેડી થઈ જશે. ખુરશીઓ એટલે જોબ રોલ એટલે કે જે વ્યક્તિ આપણે આ જે વસ્તુ આપણે કામ કરાવવાનું છે ને, એ રોલને આપણે ડિફાઇન કર્યો છે, બરાબર. હવે જ્યારે આ સ્ટ્રક્ચર કરી નાખો ને, એટલે રિપોર્ટિંગ સ્ટ્રક્ચર આપણું બોટમ ટુ ટોપ ક્લિયર થઈ જાય. આ રીતે જો આપણે સ્ટ્રક્ચરાઇઝ કરીએ ઓર્ગેનાઇઝેશનમાં, તો ડેફિનેટલી આપણા ઓર્ગેનાઇઝેશનમાં દરેક વ્યક્તિને પ્રોપર ક્લેરિટી મળે, એટલે આપણી ટીમને, આપણા લોકોને. તો આ વસ્તુ મેં મોસ્ટલી ફેસ કરેલી હોય છે નાના બિઝનેસમાં. તો આ રીતે આપણે સ્ટ્રક્ચર કરી શકીએ. સ્ટ્રક્ચરની વાત કરી, અલગ અલગ ખુરશીઓની વાત કરી, ખુરશીઓની અંદર તમે અલગ અલગ ડિપાર્ટમેન્ટની પણ વાત કરી. એ રોલને કેવું ઇમ્પોર્ટન્સ આપવું અને કયા કયા ડિપાર્ટમેન્ટ વાઇઝ એ રોલ કઈ રીતે ડેડિકેટ કરવો, એ થોડું જણાવો ને. શ્યોર. આમાં તો મોસ્ટલી જ્યારે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરાઇઝ કરે છે ને, ત્યારે મોસ્ટલી ટોપ લેવલ જે વ્યક્તિઓ હોય છે ને, એ ડેલિગેટ કરવા માટે કરતા હોય છે. એટલે માર્કેટિંગ સમજો કોઈ ઓનર કરતા હતા, હવે લોકોને હાયર કરીને કરવાનું છે, એટલે એને ડેલિગેટ કરવાનું છે. તો બે પ્રોફાઇલ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, એક મેનેજરની અને એક ડુઅરની. ડુઅર એટલે એક્ઝિક્યુટિવ, મેનેજર એટલે આ જે ડુઅર્સ જે આપણે લાવવાના છે એને મેનેજ કરશે, જેથી કરીને ઓનર તરીકે મારો જે રોલ જે છે એ પ્રોપર ડેલિગેટ થાય. હવે અહીંયા જે વસ્તુ જે છે સ્ટ્રક્ચરની અંદર, જે જોબ રોલની અંદર, તો એ છે કે તમે જે જોબ રોલ બનાવો છો ને, એને બે રીતે જો, કે આ તો કાં તો એ મેનેજર હોવો જોઈએ કાં એ ડુઅર હોવો જોઈએ. તો શરૂઆતના સ્ટેજ ઉપર તમે ડુઅર પ્રોફાઇલ તરીકે લાવી શકો, પણ આફ્ટર ઓલ તમારે સમજો આગળ જતાં મેનેજર તો લાવવો જ પડશે. તો મારું જે રિસર્ચ છે આના ઉપર, જે અત્યાર સુધી મેં ઓર્ગેનાઇઝેશનો સાથે કામ કર્યું છે, અને હું ખુદ મારી પણ બિઝનેસ જે રીતે રન કરું છું, એમાં મોસ્ટલી હું મેનેજરને પહેલાં હાયર કરું છું. શું કામ કે મેનેજરની અંદર ડુઅર પ્રોફાઇલ ઓલરેડી હોય છે, બરાબર. સો આપણા મોસ્ટ ઓફ ધ કામ એ આપણે ડેલિગેટ કરી શકશું એમને. બીજું આપણે એમને એ પણ કહી શકીએ, એઝ અ સેનાપતિ, જે મેં સામ્રાજ્યવાળું એક્ઝામ્પલ આપ્યું હોય તમને, કે હવે તમે તમારી સેના બનાવો. મેં તમને ટ્રેન કર્યા, તમે મારી નીચે મારું કામ બધું ડેલિગેટ પ્રોપર લઈ લીધું. હવે આ જ વસ્તુ તમે તમારે નીચે ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. મેં તમને પરમિશન આપી છે, તમે તમારી નીચે હાયર કરો ને તમે આ જે ડુઅર રિલેટેડ વર્ક છે એ તમે હવે ડેલિગેટ કરો. સો આ કેવું છે કે પેલા છોકરા હોય કે માં હોય, પેલા માં જ હોય, ઈંડા જેવું, કે ઈંડું હોય કે મરઘી હોય. આ જે મારું રિસર્ચ છે ને એવું કહે છે કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન પહેલાં મેનેજર હોવા જોઈએ. મોસ્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન શું કરે, જ્યારે સેલ્ફ એમ્પ્લોયડથી પીપલ ડ્રીવન થાય છે ને, ત્યારે મોસ્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન ડુઅર પ્રોફાઇલ લઈ આવે છે. અને અહીંયા જે ઓર્ગેનાઇઝેશન છે ને, એનું જે નેક્સ્ટ સિસ્ટમમાં આવવાનું હોય છે ને, ત્યાં સ્ટેબલ નથી રહેતું, એટલે આગળ નથી વધતું. સો આ જે તફાવત છે એ સ્ટ્રક્ચરાઇઝમાં આ છે. ફોર શોર્ટ કન્ટેન્ટ પ્લીઝ સબસ્ક્રાઇબ અવર સેકન્ડ ચેનલ એસ્પાયર પોડ ક્લિપ્સ.